તંત્રની પોલ ખુલ્લી પાડતા દ્રશ્યો છે હું આપને બતાવવા માંગીશ કે આ દ્રશ્યો પરથી જ આપ અંદાજ લગાવી શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે તે કેટલો અસરકારાત્મક છે, કારણ કે બુધવારે મોડી રાત્રે જે પ્રકારે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો અને માત્ર એક જ વરસાદની અંદર અમદાવાદના ઈસનપુર વિસ્તારના જે ઈસનપુરથી નારોલ તરફ જવાનો આ જે રોડ છે તેના હાલ બેહાલ થઈ રહ્યા છે તે સ્પષ્ટપણે આપ આ દ્રશ્ય પરથી અંદાજ લગાવી શકો છો। ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય, કારણ કે લોકોએ કયા પ્રકારની પરિસ્થિતિમાંથી કારનો દરવાજો પણ ખોલી શકતા નથી, કારણ કે કારના દરવાજો જો ખોલે તો અંદર પાણી ભરાવાની શક્યતા રહેલી છે, એટલે કયા પ્રકારે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તેનો સ્પષ્ટ અંદાજ આપ આ દ્રશ્ય પરથી લગાવી શકો છો, કારણ કે અહીં ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। લગભગ પોણા ભાગનું જે બાઇક છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે અને એક મોટી ઉંમરના જે વ્યક્તિ છે તેણે કયા પ્રકારની હાલાકીમાંથી પસાર થવું પડી રહ્યું છે તેનો સ્પષ્ટ અંદાજ આપ અહીં લગાવી શકો છો। ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય। અહીંના સ્થાનિક રહેવાસીઓ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ જોવા મળી રહ્યું છે? હું અત્યારે સવારે ફેક્ટરી જવા માટે નીકળે, મને 1 કલાક જેવું થઈ ગયું છે। મારી ગાડી ત્યાં બંધ પડી ગઈ છે। દરેક વર્ષની જેમ એએમસીનું કામકાજ તંત્રનું બેકાર છે, કારણ કે તેમને ખબર હોવા છતાં પણ પ્રી મોન્સૂન કામગીરીમાં દર વર્ષે એએમસી ફેલ જ છે। કોઈ જાતની બી એ લોકો તકેદારી રાખતા નથી અને દરેક વર્ષની જેમ એએમસીના દ્વારા કરેલા કામકાજો ફેલ જ છે। તમે જોઈ શકો પાછળ કેટલું પાણી ભરાયેલું છે। દરેકને સવારમાં જવા માટે, દરેક સભ્યોને ફેક્ટરી જવા માટે, ઓફિસ જવા માટે બહુ તકલીફ પડે છે। એના કારણે આ કામગીરી હું સરકારને એક નિવેદન કરવા માગું છું કે જે રીતે તમે ટેક્સ લો છો, જીએસટી લો છો, એ રીતે તમે આ કામકાજને બી ધ્યાનમાં રાખીને આને સારી રીતે કામ કરો, એમાં તમારું સાથ સહકાર અમને બી મળી શકે છે। તો આપ જોઈ શકો છો હાલ કયા પ્રકારની પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। ભારે હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે, કારણ કે જે પ્રકારે લોકોના વાહનો બંધ પડી રહ્યા છે અને આ પરિસ્થિતિમાંથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે। એક તરફ ઓફિસ પહોંચવાની ઉતાવળ, બીજી તરફ લોકોના જે બાઇકો છે તે પણ અહીં બંધ પડી રહ્યા છે અને ચારે તરફ આપ જોઈ શકો છો અહીં પાણી જ જોવા મળી રહ્યું છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે અહીં જોવા મળતું હોય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આ પરિસ્થિતિનું ભાન ક્યારે થશે તે એક સૌથી મોટો સવાલ છે। લોકો અહીં વાહનો લઈને જ્યારે પસાર થઈ રહ્યા હતા તેમના વાહનો છે તે બંધ પડી ગયા છે અને જે પાણીમાં પડી જવાની ક્યાંક ને ક્યાંક તેઓને સતત ડર સતાવી રહ્યો છે। ચારે તરફ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભારે હાલાકીનો સામનો લોકો અહીં કરી રહ્યા છે। વરસાદ બંધ થયે લગભગ 5 થી 6 કલાક જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને ચારે તરફ આપ જોઈ શકો છો પાણી જોવા મળી રહ્યા છે। અહીં જે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે જાણે કે નદી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે અને હજી સુધી આ પાણી ઓસરવાનું નામ નથી રહ્યા। ખાસ કરીને આ જે ટાઈમ છે તે પીક અવર્સનો ટાઈમ છે, લોકો ઓફિસે જવાનો ટાઈમ છે। એક તરફ ઓફિસે જવાનું મોડું થતું હોય અને બીજી તરફ લોકોના જે વાહનો છે તે બંધ પડી રહ્યા છે, એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય। પરંતુ એસીમાં બેસવાની ટેવવાળા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આ લોકોની હાલાકી ક્યારે સમજાશે તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે આ પરિસ્થિતિનું નિર્માણ કોઈ પ્રથમ વખત નથી થતું। અમદાવાદમાં જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે લોકો હાલ કયા પ્રકારની હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે। લગભગ મોટા ભાગે પોણા ભાગનું બાઇક છે લોકોનું તે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે અને ના છૂટકે લોકો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોને કોઈ જગ્યાએ પહોંચવા માટેની ઉતાવળ છે, કામ ધંધે જવા માટેની ઉતાવળ છે, ઓફિસે પહોંચવા માટેની ઉતાવળ છે, એટલે લોકો ના છૂટકે સાહસ કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે। બુધવારે મોડી રાત્રે પડેલા વરસાદે સમગ્ર અમદાવાદની હાલ બેહાલ કરી દીધા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના ઈસનપુર વિસ્તારના આ દ્રશ્યો છે। નારોલથી ઈસનપુર તરફનો આ જે રોડ છે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે સ્પષ્ટપણે આપ આ દ્રશ્ય પરથી અંદાજ લગાવી શકો છો, કારણ કે કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોની બાઇક છે, મોટાભાગની બાઇક છે તે પાણીની અંદર ગરકાવ થયેલી જોવા મળી રહી છે।
ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય, કારણ કે પ્રી મોન્સૂન એક્શન પ્લાન હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે અને દર વર્ષે નવા બળગા ફૂંકવામાં આવતા હોય છે કે આ વર્ષે પાણી નહીં ભરાય. તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, વરસાદ પડ્યા બાદ તુરંત જ પાણીનો નિકાલ થઈ જશે. પરંતુ આ તમામ જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે તે કેટલો અસરકારાત્મક હોય છે તે વરસાદમાં જ પોલ તેની ખુલ્લી પડી જાય છે અને આ તેની સાબિતી છે. આ એક ઉત્તમ દ્રશ્યો છે કે પ્રી મોન્સૂન એક્શન પ્લાન કેટલો અસરકારાત્મક છે, કારણ કે લોકોએ કયા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે સ્પષ્ટપણે આપ અંદાજ લગાવી શકો છો. અને અહીં પુષ્કળ પ્રમાણની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને જે લોકો ઓફિસે જઈ રહ્યા હતા તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે. અનેક લોકોના વાહનો છે તે આ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયા હતા. લોકો છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને અહીંના જે સ્થાનિક રહીશો છે તેઓનું આપ જે કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપ સ્પષ્ટપણે અહીંથી જોઈ શકો છો, કારણ કે પાણી ભરાયેલા છે અને આ પાણીમાંથી પસાર થવું પડ્યું છે. એક વાહન ચાલક છે તેની સાથે વાત કરીશું. મોટાભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિ આગળ જોવા મળી આપને? આગળ ખૂબ જ પાણી ભરાયેલા છે, જેના લીધે બહુ જ તકલીફ પડી છે. આ તમે જોઈ જ રહ્યા છો. એના સિવાય આ આખો રોડ પહેલાં તો પાછલા વરસાદમાં ખાલી આટલો જ રોડ ભરાતો હતો. આ વરસાદમાં તો આ રોડ સાથે મેઇન રોડમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના લીધે બહુ જ તકલીફ પડી રહી છે. અત્યારે લોકોએ કયા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? હજુ તો કાલે રાતે જે એક જ ટાઈમ વરસાદ પડ્યો છે, જેના લીધે ખાસા બધા વ્હીકલો બંધ થઈ ગયા છે. મારું પોતાનું વ્હીકલ બી બંધ થઈ ગયું છે અને અત્યારે ટ્રાફિક 4-5 ગણો વધી ગયો છે, જેના લીધે તકલીફ પડી રહી છે. તો ખાસ કરીને ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ જે વાહન ચાલક છે છેલ્લા કેટલાય સમયથી અહીંથી પોતાનું બાઇક બંધ પડી ગયું છે અને પોતે માંડ બાઇક દોરાઈને અહીંયા આટલે સુધી પહોંચ્યા છે. તેમની સાથે વાત કરીશું. મોટાભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આગળ? બધું દેખાય છે સાહેબ. એટલે કેવું દર લાગી રહ્યું છે? વર્ષે આમાં પાણી ભરાઈ જાય. કેવી પરિસ્થિતિ કેવી છે આગળ? બહુ બેકાર છે. આપે કયા પ્રકારની મુશ્કેલી અનુભવી? મારે કઈ નહીં, ચપ્પલ છૂટી હતી અને મોબાઈલ સાચવો હતો. હા. શું કહેશો? આવી રીતે હર વર્ષે અહીંયા વરસાદ ભરાઈ જાય પાણી, મ્યુનિસિપાલિટી શું કરે એ કહેવો. આજે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી? આજે 1 કલાક કે અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા, એનું શું કરવાનું? આપ શું કહેશો? હું એ જ કહું છું, પ્રશાસન શું કરે છે? વરસાદના મુશ્કેલી તો બધાને થઈ રહી છે. તમે કહો એવી રીતે. તો આપ જોઈ શકો છો, લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તમામ લોકોનો રોષ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપર છે, કારણ કે લોકોના વાહનો બંધ પડી રહ્યા છે. રોડ ઉપર તો આજે બાજુના રોડ ઉપર તો પાણી ભરાયું છે, પરંતુ બાજુનો જે મેઇન રોડ છે જ્યાંથી હજારો વાહન ચાલકો રોજિંદા પસાર થતા હોય છે, એટલે એ બાજુ પણ આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં પણ પાણી જ જોવા મળી રહ્યું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.